નમસ્કાર. મોટા નેતા ફસાઈ ગયા. સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મચ્છાનગર વિસ્તારમાં આયોજિત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદનબાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું કે પટેલ અને બાપુ બંને હરકપદુડા છે. 1995થી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. એ પહેલા હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. રાજકોટ લોકસભા બેઠકમાં 3.5 લાખ લેવા પાટીદાર મતદારો 2 લાખથી ઓછા કડવા પાટીદાર અને અન્ય મતદારોની સંખ્યા 4 લાખ છે. ધન્યવાદ. જય હિન્દ.